એક ચમચીની નાની ભૂલ અને જોખમમાં પડી શકે છે સ્વાસ્થ્ય લાખોનું. મિત્ર, આજે મેં મારી નજરે કેવી વસ્તુ જોઈ છે ને જોઈને હું તમને કહીને તો તમે પણ પોતે શોક થઈ જશો. સિંગરપુર 4 રસ્તા પર આવેલી એક આલુપુરી અને ખાવસાની દુકાન. આ જે હું તમને દુકાન બતાવી રહ્યો છું મિત્ર, આ દુકાનનું મેં મારી નજરે જોયેલું. હું ત્યાં આલુપુરી ખાતો હતો અને સામેવાળો એક દુકાન છે, દુકાન એટલે એનો મિત્ર હશે કે કોઈ નહીં, ત્યાંથી ખાવસાનું વાસણ લઈને આવ્યો અને ત્યાં બીજો જે ભાઈ હતો ને આલુપુરી બનાવી રહ્યો હતો. આલુપુરી બનાવી રહ્યો હતો ને એટલે ચટણીની એક સ્પૂન હશે, સ્પૂન આલુપુરીમાં નાખતો હતો. ઓલાને જોતી હતી તીખી ચટણી, તેને શું કર્યું, એની જે ખાવસાની એઠી ચમચી હતી ને એની અંદર સ્પેશિયલ જે ઓલી તીખી ચટણી આવે ને એ ચટણીમાં નાખી અને એને આપી દીધી. એટલે આ વસ્તુ મેં જોઈને હું શોક થઈ ગયો. મેં કીધું યાર કઈ રીતે પોસિબલ છે કે માણસને પોતાને ખબર છે આ એઠી ચમચી છે તો બીજા વાસણમાં કઈ રીતે નાખી શકે છે. આ એની આલુપુરીની શોપ છે. આ વ્યક્તિ સાથે મને કોઈ એવું નથી, કોઈ દુશ્મન નથી, પણ મેં મારી નજરે જોયેલું. મેં એને પછી ભાઈને મેં પ્રશ્ન કર્યો, મેં કીધું કે ભાઈ આ એઠી ચમચી તમે આ તીખી ચટણીમાં કેમ નાખી? તો ભાઈ મને શું કીધું કે ભાઈ એ કે ખાવસા હું એને નવા આપું છું, ચમચી એઠી નથી. અરે હું મારી નજરે જોઈ રહ્યો છું કે એનું વાસણ અધૂરું છે અને ચમચી મેં ખાઈ રહ્યો છે, ચમચી એઠી છે છતાં આપણને ખોટો પાડે છે. અને બીજા 2 કસ્ટમરો હતા એ કાંઈ બોલ્યા નહીં. અરે બધા એ કાંઈ બોલ્યા નહીં. હું એકલો બોલ્યો, ભાઈ મારી એકલું કેટલું બોલું? હું મારી આલુપુરી તો મૂકીને હું જતો રહ્યો. મેં પૈસા નથી આપ્યા, મેં 20 રૂપિયા પૈસા નથી આપ્યા, એને માંગ્યા નથી. અને જે 20 રૂપિયા છે ને હું ગરીબોને આપી દઈશ. હમણાં હું 4 રસ્તા પર કોઈ હશે ને હું એને 20 રૂપિયા આપી દઈશ. મતલબ કે મેં પૈસા નથી આપવાનું મારું માઇન્ડમાં નહોતું. મારું માઇન્ડ એવું બેન્ટ વળી ગયું ને તો મને ખબર ન પડી. મિત્ર, આલુપુરી દુકાન છે તો તમે જરીક વિડીયો જોયો હોય ને તો તમને કહેજો કે કેટલું યોગ્ય છે. મેં ખરાબ કર્યું છે કે એ ખરાબ કરે છે. આ એની આલુપુરીની દુકાન છે મિત્ર. તમે જે હોય ને એ તમે કોમેન્ટ બોક્સમાં કહેજો.